એટલે મૂળમાં આ જે શાસ્ત્ર છે, ભાગવત શાસ્ત્ર, એ કર્તવ્ય શાસ્ત્ર પણ છે, તત્વશાસ્ત્ર પણ છે, ભક્તિશાસ્ત્ર પણ છે, ઇતિહાસ પણ છે. અને એવા નોખા નોખા ચેપ્ટર નથી. દરેકે દરેક ચેપ્ટરમાં, એટલે દરેકે દરેક સ્કંધમાં આ બધા જ તત્વોનો એકીકૃત રૂપ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. અને તેનો મુખ્ય હેતુ એ પ્રકટ કરવાનો છે કે જે જાતનું તત્વનું સ્વરૂપ છે તેવા પ્રકારની લીલા થઈ રહી છે. જેવા પ્રકારની લીલા થઈ રહી છે તે મુજબ આપણે કર્તવ્ય નિર્ધારિત થાય છે. અને જે મુજબ કર્તવ્ય નિર્ધારિત થાય તે મુજબ લીલાને માણવાનું હોય, રેલિશ કરવાનું હોય. તૃતીય સ્કંધ સર્ગ, સર્ગ એટલે ક્રિએશન. ચતુર્થ સ્કંદ વિસર્ગ, વિસર્ગ એટલે ઓર્ગેનાઇઝેશન કે સિસ્ટમ. કોઈ પણ વસ્તુને આપણે મેન્યુફેક્ચર કરીએ, ક્રિએટ કરીએ, પણ એમાં એક એવા સ્લોટ્સ હોવા જોઈએ કે જેને કારણે કોઈ એક જનરલ સિસ્ટમના એ પાર્ટ બની જાય. આજની તારીખની બહુ જ વધારે કાગા રોડમાં ગવાતી જે એક પ્રોબ્લેમ છે પ્લાસ્ટિકના વેસ્ટેજની, એ શું છે? પ્લાસ્ટિક આપણે ક્રિએટ તો કર્યો, પણ જ્યાં ફેંકી દો ત્યાં પાછો એ પ્રકૃતિમાં મળી નથી જતો, એમને એમ પડ્યો રહેશે, દરિયા હોય કે જમીન હોય. તો જે એક રિસાયકલની પ્રોસેસ છે, ક્રિએશનથી આશ્રય ભાવાપત્તિ સુધીની, તેમાં કોઈક વસ્તુ પાછી જેમ સમુદ્રમાંથી વરાળ નીકળે, વાદળા બને, વરસાદ બનીને વરસે, નદી બહીને વહે અને પાછા સમુદ્રમાં ભળી જાય, તેનો એક સાયકલ ચાલતો હોય છે. એ રીતે ક્રિએશનમાં કોઈક વસ્તુ એવી જ પ્રકટ થઈ જાય કે આ સાયકલનો પાર્ટ ન બને તો કંઈક ને કંઈક પ્રોબ્લેમ ઊભી થતી જ હોય છે. હવે જ્યારે આપણે સાયકલનો એક સિદ્ધાંત ઇન્ટ્રોડ્યુસ કર્યો કે દરેક વસ્તુ સાયક્લિકલી આવી રહી છે, તો આપણે જોઈ શકીએ કે જે વસ્તુ સાયક્લિકલી આવે તેમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય, જો ત્રણેય પાસાઓ ન હોય તો સાયકલ જળવાય નહીં. એટલે માટીમાંથી આપણે ઘડો બનાવીએ, એમાં પાણી ભરીએ તો એની સ્થિતિ, અને પાછો એટલે માટલું જે છે તે માટીમાં મળી જાય તો ઉત્પત્તિ, સ્થિતિ, લયનો સાયકલ ચાલ્યો કહેવાય. એને કારણે પોલ્યુશન ન થાય. પણ જે આવી રીતે સાયક્લિકલ પ્રોસેસમાં પેદા થાય અને પાછો મળતો ન હોય, એ પોલ્યુશન ક્રિએટ કરતો હોય છે દરેકે દરેક વખત. આ પરિસ્થિતિ ઇકોલોજીમાં છે એવું નહીં, સોશિયોલોજીમાં છે, સોશિયોલોજીમાં છે એવું જ નહીં, સાયકોલોજીમાં છે, અને સાયકોલોજીમાં છે એવું જ નહીં, આપણી બાયોલોજીમાં પણ એ જ પ્રોસેસ છે કે જે વસ્તુ ક્રિએટ થઈ રહી છે, સસ્ટેન થાય, પછી ક્યાંક મર્જ થાય ને પાછું સાયકલ ચાલતું રહે. એ સાયકલ ચાલે તેનું નામ બ્રહ્મ. બ્રહ્મની પરિભાષામાં એટલા માટે જ કહેવામાં આવ્યું કે જેનાથી જગત ઉત્પન્ન થાય, જેનામાં જગત સ્થિત રહે, જેના તરફ જગત પાછો વળે અને જેમાં પાછો સમાઈ જાય, તેનું નામ બ્રહ્મ. તો બ્રહ્મની પરિભાષામાં આ વાત, ડેફિનેશનમાં આ વાત આવી.
તે સંદર્ભમાં મેં તમને કાલે એ બતાવવાનો પ્રયાસ કર્યો કે બ્રહ્મના સચ્ચિદાનંદમાંથી, સતમાંથી કેવી રીતે ભાવ વિકાર ઉત્પન્ન થયા, ચિત્તમાંથી કેવી રીતે બોધ વિકારો ઉત્પન્ન થયા, ચેતના વિકારો ઉત્પન્ન થયા, અને આનંદમાંથી કેવી રીતે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી આદિના આનંદના વિકારો ઉત્પન્ન થયા. પણ એની સ્ટેજીસ છે, અને એ સ્ટેજમાં સૌથી પહેલાં એમ કહેવામાં આવ્યું કે ભગવાન પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ હોવાથી સતનો ક્રિયાશક્તિમાં પૃથક્કરણ કરે, ચિત્તનો જ્ઞાન શક્તિમાં પૃથક્કરણ કરે. ક્રિયાશક્તિમાં પૃથક્કરણ થયું સતનું, એટલે સત પછી સત જ નથી રહી જતું. કેમ કે જે પણ વસ્તુ સક્રિય થાય, સક્રિય થવાનો મતલબ એ છે કે સત્તા જો સક્રિય થઈ તો સક્રિય એમને એમ તો ન થાય ને. સત્તાનું સક્રિય થવું એટલે ઉત્પન્ન થવું, વધવું, ઘટવું, અંતે ખતમ થવું, તો એ ભાવ વિકાર. ચેતના સક્રિય થઈ તો ચેતના સક્રિય થઈ એનો મતલબ એક્ટિવેટ થઈ, તો એનો મતલબ એ કે ફક્ત આપણે દરેક વાતની પ્યોર અવેરનેસ આપણે જાળવીને બેઠા રહીએ, એવી ચેતના કોને કામ આવે? એટલે એમાં દરેક સાયક્લિકલી ચાલતા હોય છે. અજ્ઞાન, સંશય, ભ્રમ, નિશ્ચય, પછી ધ્યાન, પછી સમાધિના સાયકલ ચાલતા હોય છે. હવે જાગૃત અવસ્થામાં કરીએ તો સમાધિ હોય, અને જાગૃત અવસ્થા ન હોય તો નિદ્રા એ સમાધિ છે. વોલેન્ટરી હોય એટલે વોલેન્ટરી નિદ્રા સમાધિ, અને ઇનવોલેન્ટરી સમાધિ નિદ્રા. ફરક એટલો, જ્યાં આપણે વોલેન્ટરી નિદ્રા લાવી શકીએ. નિદ્રા લાવવાનો મતલબ શું? કે બાહ્ય સંવેદનાથી કોન્ટેક્ટ છૂટી જવો, બાહ્ય વસ્તુઓ સાથેની સભાનતા છૂટી જવી, તો એ સભાનતા ખતમ ન થવી. આપણને એમ લાગતું હોય કે નિદ્રામાં આપણી સભાનતા ખતમ થઈ જતી હોય છે. બાહ્ય વસ્તુની સભાનતા ખતમ થઈ જતી હોય છે, આંતરિક સભાનતા જળવાતી રહે છે. કેમ કે જો આંતરિક સભાનતા ન જળવાય તો કોઈ આપણો નામ નહીં લે બોલાવે, રમણભાઈ કે ચિમનભાઈ કે પોપટભાઈ, તો આપણે કેવી રીતે જાગી શકીએ? એટલે એક આંતરિક સભાનતા તે વખતે પણ કાયમ રહેતી હોય છે. બાહ્ય વસ્તુની સભાનતા ખતમ થઈ જતી હોય છે, તેનું નામ નિદ્રા. હવે વોલેન્ટરી આપણે લાવી શકીએ અવસ્થાને તો એને સમાધિ કહેવાય. ઇનવોલેન્ટરી આવી જાય તો દરેક વ્યક્તિ રાત પડતા તો યોગી છે, યોગી રાજ જ છે, અને જેટલો ઊંઘણશી તેટલો વધારે યોગી. પણ ફરક કેટલો કે એની જે નિદ્રા જે છે એ એના કંટ્રોલમાં નથી. એનામાં જે નિદ્રાધીન થવાની જે લાચારી છે તેના કારણે યોગી નથી કહેવાતો. એટલે નિદ્રા એક જાતનો અજ્ઞાનનો ભોગ કહેવાય છે, કે તે વખતે આપણી ચેતના અજ્ઞાનનો ભોગ કરતી હોય છે. એક એક્સટેન્શન ઓફ અજ્ઞાન છે. જેમ ઘડિયાળના કાંટા ચાલે ને, ટક 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 ટક, તો દરેક નંબરથી એક બીજા નંબર ઉપર જતાના પહેલા એક ખટકો એમાં આવતો હોય છે. એટલે ગેપ હોય છે, જે ગેપમાં એ ખટકો આપણને દેખાય, મુવમેન્ટ વાઇઝ પણ અને સાઉન્ડ વાઇઝ પણ. એમ દરેક એક સ્ટેપથી બીજા સ્ટેપમાં જ્યારે ચેતના જાય, એના વચ્ચેના જે ગેપ છે એમાં કંઈક ખટખટ જેવું થતું હોય છે. અને એ જે ખટખટ થતું હોય છે એ શું છે? મોમેન્ટરી અજ્ઞાન છે. સૌથી પહેલો, આજ સુધી કોઈએ
મનોવિજ્ઞાનમાં એ બાબતનો કોઈ થિયરી પ્રસ્તુત નથી કરી, પણ જેમ દરેક વસ્તુના એટમ હોય એમ આપણા બોધના પણ એટમ્સ હોય છે, આપણી સંવેદનાના પણ એટમ્સ હોય છે. અને એ એટમ્સ જ્યારે પ્રકટ થાય ત્યારે એક એટમમાંથી બીજા એટમનો જે પેસેજ છે તે દરેક પેસેજ વચ્ચે એક અજ્ઞાન પાછો આવતો હોય છે. જેમ 1 થી 2 ઉપર કાંટા ગયો તો વચ્ચેનો જે પેસેજ છે એ વાગ્યા કેટલા આપણે ન કહી શકીએ. કહેવું હોય તો પાછો મિનિટને ઇન્ટ્રોડ્યુસ કરવો પડે. ખ્યાલમાં આવ્યું ને? તેવી રીતે મિનિટમાં પણ પાછી સેકન્ડ ઇન્ટ્રોડ્યુસ કરવી પડે તો આપણે કહી શકીએ, નહીં તો ન કહી શકીએ. 1 ઉપર કાંટો હોય તો 1, 2 ઉપર કાંટો હોય તો 2. 1 અને 2 વચ્ચેનો જે પેસેજ છે તે વખતે વાગ્યા કેટલા આપણે ન કહી શકીએ. એ વાગ્યા કેટલા કહેવું હોય તમારે પાછે મિનિટનો કન્સેપ્ટ લાવવો પડે કે ભાઈ 1 વાગ્યા પછી એટલી મિનિટ થઈ. એમ મિનિટ પછી તમારે 1 મિનિટમાંથી બીજા મિનિટમાં કાંટો જતો હોય તો એમાં એ પેસેજ છે ને, એ વચ્ચેનો પેસેજ છે એ કેટલી મિનિટ ન કહી શકીએ. કહેવું હોય તો પાછો સેકન્ડનો એમાં કન્સેપ્ટ લાવવો પડે. તો દરેકમાં પછી એમ એટમ બનતા જાય. કાલનું એટમ મિનિટ, મિનિટનું એટમ સેકન્ડ, સેકન્ડથી સેકન્ડનું પણ આવી પાછી એનાલિસિસ થઈ શકે, પણ ડે ટુ ડે લાઈફમાં એની ઉપયોગિતા નથી. બીજા એપરેટસ, સાયન્ટિફિક એપરેટસ હોય, ટેકનિકલ એપરેટસ હોય, એમાં એની ઉપયોગિતા હોય, પણ એક અજ્ઞાન હોય છે. તો જેમ બોધનો એક સાયકલ ચાલે છે તેમ અજ્ઞાનના પણ એટમ સાથે સાથે ચાલતા હોય છે, જોડકાના રીતે. તમે જુઓ, દરેક વખતે જે પેસેજ છે, 1 નંબરથી બીજા નંબર સુધી પેસેજમાં જવાનો, આપણે એને રેલના સ્ટેશનના રૂપે પણ કહી શકીએ કે ભરૂચથી વડોદરા તમે આવો, ના ભરૂચ પછી સમ્રાટ વડોદરા છે કે બીજા કોઈ સ્ટેશન છે? હા, તો ભરૂચથી જો તમે વડોદરા આવો, હવે વચ્ચે ટ્રેન હોય તેને કયો સ્ટેશન કહેવો? આપણે ન કહી શકીએ. એટલે સ્ટેશનમાં જ્યારે આપણે કાઉન્ટિંગ કરતા હોઈએ કે ભરૂચ આવ્યો પછી વડોદરા આવ્યો, તો એ રીતે વચ્ચે જે ગેપ છે એ સ્ટેશન ન કહેવાય. ત્યાં મૂવમેન્ટ ગાડી છે, ગાડીની મૂવમેન્ટ છે, સ્ટેશન ત્યાં નથી કોઈ. હોય તો ગાડી એને રિકોગ્નાઇઝ નથી કરતી. કહેવાનો મતલબ એ એક્ઝેક્ટલી જ્ઞાનમાં પણ એવા સ્ટેશન હોય છે વિષય સંવેદનાના, કે જે એક સંવેદનાથી બીજી સંવેદનામાં જ્ઞાન જતી હોય, તે 2 સંવેદનાની વચ્ચે જ્ઞાનના જે પેસેજ હોય તે પેસેજ એમ્પ્ટી પેસેજ હોય છે. ત્યાં કોઈ વિષય પણ હોય તો જ્ઞાન એને નોટિસ નથી કરતો. ખ્યાલમાં આવ્યું ને? સંગીતમાં પણ એવું હોય છે. તમે કીર્તનો ગાઓ છો બધા, તો આપણે ત્રિતાલ કહીએ. ત્રિતાલ એટલે શું? જેમાં 3 તાલી વાગે. 3 તાલીમાંથી પહેલી તાલી પછી બીજી તાલી વાગે, તે વચ્ચે ગેપ કેટલો હોય છે? 4 માત્રાનો, 3 માત્રાનો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એમ ગેપ હોય છે. હવે એ જગ્યાએ તાલ નથી. વાત સમજો તમે કે ત્રિતાલમાં 3 તાલ છે, વચ્ચેના ગેપને તાલ કહેવાય કે ન કહેવાય? એ તાલ નથી. તાલ નથી, પણ તાલનું આપણે પાછું ડિવિઝન કરીએ માત્રામાં કે ઓલરાઈટ તાલી 3 છે પણ માત્રા 16 છે. ખ્યાલમાં આવ્યું ને? હવે આપણે આટલું જાણીએ તો ભયો થઈ જાય, પણ જે સારા સંગીતકાર હોય પાછા માત્રાનું ડિવિઝન કરે. અડધી માત્રાને કાઉન્ટ કરો. તો
તો હવે અડધી માત્રાને કાઉન્ટ કરો તો એક માત્રાથી બીજા માત્રામાં જવાનો જે ગેપ, 1 2, 1 2 તરત થોડી આવી ગયો, 1 2, વચમાં કેટલો ટાઈમ ગયો? એ ગેપ શું છે? માત્રા છે કે નહીં? એવી રીતે દરેક બોધના જે ગેપ છે એ અજ્ઞાન છે. દરેક અજ્ઞાન પછી એક બોધ છે. તેમ દરેક સૃષ્ટિમાં એક પ્રલય છે, દરેક પ્રલયમાં એક સૃષ્ટિ છે. ગેપ આ રીતે ચાલતો હોય છે. આ યુનિવર્સલ ફિનોમિના છે, આ કંઈ સૃષ્ટિનો ફિનોમિના નથી. તેથી આપણે ત્યાં પ્રલયની પણ ઘણી બધી પરિભાષાઓ કરવામાં આવી, સૃષ્ટિની પણ ઘણી બધી પરિભાષાઓ કરવામાં આવી. પણ મુખ્ય વાત સમજવાની એ કે સચ્ચિદાનંદ બ્રહ્મથી જ્યારે સદ બ્રહ્મમાંથી સદંશ જ્યારે ક્રિયારૂપે પ્રકટ થયો અને તેમાં ભાવ વિકારો આવ્યા એટલે ઉત્પત્તિ પછી સ્થિતિ, સ્થિતિમાં પછી વૃદ્ધિ, હ્રાસ, નાશ. એવી રીતે જ્ઞાનમાં પણ જે વિકારો આવે, અજ્ઞાન, તો અજ્ઞાનથી જ્યારે આપણી ચેતના સંશય તરફ જતી હોય તે વખતે પણ વચ્ચે એક ખટકો તો હશે ને, એમ્પ્ટી સ્પેસ તો હશે ને. જે એમ્પ્ટી સ્પેસ છે એને શું સમજવું? ચેતનામાં સંશયથી તમને જ્યારે ભ્રમ થાય, જો અજ્ઞાન એટલે શું? આ કયા ફૂલની માલા છે મને ખબર નથી, પછી મને સંશય થયો, ચમેલીની હશે, જુઈની હશે, મોગરાની હશે. આ સંશય થઈ ગયો. હવે ધારો કે હજી ખરેખર મને ખબર નથી શેની છે, પણ ધારો કે મોગરાની હોય અને હું ચમેલીની સમજું તો ભ્રમ થઈ ગયો. પછી કોઈ એનું નિરાકરણ કરે કે ના ના મોગરા નથી, આ ચમેલી છે, તો એ નિશ્ચય થયો. પછી હું એનું ધ્યાન કરું કે આવી માલા હોય, આવા પુષ્પો હોય તો એને ચમેલી કહેવાય, મોગરો ન કહેવાય. કેમ કે આપણા મને તો બધા પુષ્પો એક જેવા લાગે ને. પછી ક્યારેક જરૂરત પડે ત્યારે મને સમાધિ લાગે, મારે જોઈતી હોય, ધારો કે ચમેલીની માલા જોઈતી હોય તો હું સમાધિમાં ગયા વિના ચમેલીની માલા કેવી રીતે જાણી કેવી રીતે શકું? મને બધાથી મારી ચેતનાને છૂટી પાડીને ચમેલી ઉપર કોન્સન્ટ્રેટ કરું તો મને ચમેલી સમજમાં આવે. એ આખી ચેતનાની પ્રોસેસ છે. હવે એમાં જુઓ, આ પ્રોસેસને કારણે એક સિસ્ટમ ઇવોલ્વ થાય છે. આ પ્રોસેસને કારણે, કેમ કે સ્ટેપ્સના કારણે સિસ્ટમ ઇવોલ્વ થાય. દરેક ટ્રેન કે દરેક સિટી બસ સિસ્ટમ છે કે ખાલી એક ક્રિયા છે? આપણે ડિસાઈડ કેવી રીતે કરશું? ડિસાઈડ એવી જ રીતે કરીએ ને કે જે જતી ટ્રેન છે એ પાછી એટલા સ્ટેશન ઉપર રોકાશે, એટલા સ્ટેશન ઉપર રોકાયા પછી જ્યાં જવાયા જશે ત્યાં જઈને પાછી આવશે, તો એ સિસ્ટમ બને. અને ગઈ તે ગઈ, તો પછી સિસ્ટમ ન રહી ગઈ ને, તો પછી એક પ્રોસેસ થઈ ગઈ, ખાલી એન્ડલેસ પ્રોસેસ. સૃષ્ટિની બાબતમાં આવા બંને અભિગમો છે કે સૃષ્ટિ એક એન્ડલેસ પ્રોસેસ છે, સૃષ્ટિ એક બિગિનિંગલેસ પ્રોસેસ છે, ચાલી રહી છે. ક્યાંથી આવી, ક્યાં જઈ રહી છે, કોને કાંઈ પણ ખબર નથી. આપણે ત્યાં એવું નથી. એટલીસ્ટ ભાગવતનો દૃષ્ટિકોણ એવો નથી. ભાગવતમાં સૃષ્ટિ એ કેવલ પ્રોસેસ નથી, એ કન્ટિન્યુઅસ પ્રોસેસ નથી ચાલતી ભાઈ, પણ એમાં એક સિસ્ટમ છે. જેમ વરસાદનો મેં તમને બતાવ્યું કે વરસાદની એક સિસ્ટમ છે કે વરસાદના વાદળા સમુદ્રમાંથી ઘેરાય અને ભૂમિ ઉપર વરસે અને નદી બનીને પાછા સમુદ્રમાં જાય. આની આખી એક સિસ્ટમ બને છે. જે સિસ્ટમ બને તો એ કેવલ પ્રોસેસ ન રહી જાય, એ કેવલ ક્રિયા ન રહી જાય, એમાં દરેક સ્ટેશન હોય સિસ્ટમમાં. એમ ભગવાનમાંથી જે સૃષ્ટિ ઉત્પન્ન થઈ
હવે પહેલાં સચ્ચિદાનંદમાં પૃથક્કરણ થયો, પછી કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષનો પૃથક્કરણ થયો, પછી પ્રકૃતિમાં મહત્તત્વ પ્રકટ થયો, પછી મહત્તત્વ અને પુરુષના સંયોગથી સજીવ ઉત્પન્ન થયા, પછી દેવ ઉત્પન્ન થયા, સાધારણ જે છે તે જીવો ઉત્પન્ન થયા, અદેવાત્મક પ્રાણીઓ ઉત્પન્ન થયા, પછી દેવ પણ નહીં અને પ્રાણી પણ નહીં એવા પણ જીવો ઉત્પન્ન થયા. એ બધા શું એક પ્રોસેસમાં થઈ ગયા કે કોઈ પાર્ટ ઓફ ધી સિસ્ટમ તરીકે આવી રહ્યા છે? તો પાર્ટ ઓફ ધ સિસ્ટમ તરીકે આવતા હોય તો એ દરેકનો એક કંઈક રોલ ફિક્સ થઈ જતો હોય છે.